મિત્રો, એક દીકરાની તેના માતા પિતા પ્રત્યેની સૌથી મોટી ફરજ કઈ છે? તો કે એ છે એમની સેવા અને કાળજી લેવી. આ ફરજને સમજાવવા માટે એક પ્રાચીન ધાર્મિક કથા છે જે દીકરાને તેની જવાબદારી વિશે શીખવે છે. તો મિત્રો, કથા છે ભક્ત નંદન અને તેના માતા પિતાની. નંદન એક નાનો ખેડૂતનો દીકરો હતો. તેને ઘણો પ્રેમ અને સંસ્કાર મળેલા હતા અને તેણે તેના માતા પિતાને હંમેશા ભગવાન સમાન માન્યા હતા. નંદનના પિતા ભારત એક દીનદયાળુ પણ થોડીક અડેલ સ્વભાવ ધરાવતા હતા. જ્યારે માતા સીતમતી ખૂબ નમ્ર અને પ્રેમાળ સ્વભાવની હતી. બંને પોતાના દીકરાને સંસ્કાર અને ધર્મના પથ પર ચાલી જીવન જીવવાનું શીખડાવ્યું હતું અને જીવનનું મહત્વ સમજાવ્યું હતું અને તેમનું જીવન ખૂબ જ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું. મિત્રો, ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને નંદન મોટો થતો ગયો. પણ જ્યારે તે જ યુવાન બની ગયો ત્યારે તેને એક દિવસ ખબર પડી કે તેમના પિતા એટલે કે માતા પિતા બંને હવે વૃદ્ધ થવા લાગ્યા છે. જેના લીધે તે બંનેને તેમના રોજિંદા જીવનના કાર્યોમાં ઘણા કષ્ટો થઈ રહ્યા છે. મિત્રો, નંદન જાણતો હતો કે તેના માતા પિતાએ પોતાના જીવનનો દરેક ક્ષણ તેમના માટે બલિદાન કર્યું છે અને ખૂબ લાડથી તેમનો ઉછેર કર્યો હતો. તેથી તે પોતાના માતા પિતાની સેવા કરવાનો સંકલ્પ કરી બેઠ્યો અને તેણે નક્કી કર્યું કે તે પોતાનાથી બનતી પોતાના મા બાપની સેવા કરશે અને તેમની અંતિમ ક્ષણ સુધી ધ્યાન રાખશે. મિત્રો, ત્યારબાદ એક દિવસ નંદન ભગવાનના દર્શન કરવા મંદિરે ગયો અને જ્યારે તે મંદિરે પહોંચ્યો ત્યારે ભગવાને તેને પૂછ્યું કે નંદન, તું મારા મંદિરમાં કઈ સેવા કરવા આવ્યો છે? નંદને બેચેન થઈને ભગવાનને જવાબ આપ્યો, ભગવાન, હું તમારી પાસે સેવાનો અભ્યાસ લેવા આવ્યો છું. કેમ કે તમે એક જ સત્ય અને દયાળુ છો જે મને આ વસ્તુ વિશે દયાનું પ્રતીક માનીને મને સેવાના સાચા અભ્યાસ વિશે માહિતી આપશો. આ સાંભળીને ભગવાને નંદનને જવાબ આપતા કહ્યું, જો તારે સાચું ધર્મનું પાલન કરવું હોય અને સાચી સેવા એટલે કે સાચા સેવાનો અભ્યાસ કરવો હોય તો તું આજથી જ તારા માતા પિતા તારા પ્રથમ ભગવાન છે તેમનું સેવા સન્માન કરવાનું તું આજથી જ શરૂ કરી દે. એ તારી સૌથી મોટી ફરજ છે અને એ જ ધર્મનું પાલન પણ કહેવાય છે. ત્યારબાદ નંદન ભગવાન પાસેથી મળેલી આ સલાહ સાંભળીને નંદન તુરંત જ ઘરે પાછો ફર્યો અને પોતાની મા અને પિતાની સતત સેવા કરવા લાગ્યો. નંદન તેમને રોજ પ્રાણાયામ, આહાર અને આરામની પૂરી તક આપતો અને તેમને ખૂબ જ ખુશ રાખતો. ઉપરાંત તેમની સાથે સારા સ્વભાવ અને સારી રીતે વાત કરતો હતો. મિત્રો, માતા પિતાએ તેનું આ પ્રેમ અને સમર્પણ જોઈને તેઓ ખૂબ જ ખુશ થતા અને હંમેશા રાજી રહેતા હતા. નંદને એમના માટે શું ન કર્યું? નંદન તેમને ફળના રસ પીવડાવતો, તેમના પગરખા લાવતો, તેને સાફ કરતો, તેમના ચરણોમાં બેસીને તેઓને હંમેશા હસાવતો રહેતો અને અલક મલકની વાત કરતો રહેતો. જ્યાં સુધી નંદન તેમના માતા પિતાની નિસ્વાર્થપણે સેવા કરતો રહ્યો ત્યાં સુધી નંદન પોતે પણ આર્થિક અને આધ્યાત્મિક રીતે સફળ થતો રહ્યો અને માતા પિતાના આશીર્વાદથી પણ જ્યાં સુધી તેઓ જીવતા હતા ત્યાં સુધી નંદનના જીવનમાં કોઈ મુશ્કેલી ન આવી અને તેનું જીવન ખૂબ જ ખુશમય ચાલતું રહ્યું.
સમય જતા મિત્રો એક દિવસ નંદનના પિતા ભારત ખૂબ જ બીમાર પડી ગયા અને આ બીમારીના લીધે નંદન એમની સતત સેવા કરતો રહ્યો. પરંતુ એક દિવસ તેમના પિતા ભારત તે અંતિમ શ્વાસ લઈને તેના પ્રાણ છોડી દીધા. મિત્રો, નંદનનું હૃદય ત્યારે દુઃખથી ભરાઈ ગયું, પરંતુ તે જાણતો હતો કે તેણે એમની સેવા સાચા મનથી અને નિસ્વાર્થપણાથી અને ખૂબ જ સારી રીતે કરી હતી. તો મિત્રો, કથાનો મૂલ્ય મંત્ર એ જ છે કે દીકરાની સૌથી મોટી ફરજ તેના માતા પિતાની સેવા કરવી છે અને તેમનું ધ્યાન રાખવું, અને જ્યારે તેમજ વૃદ્ધાવસ્થામાં તેમને વધારે જરૂર હોય, જ્યારે તેમને રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓ આવતી હોય, ત્યારે તેમની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને એ સાચા પુત્રની એ જ ફરજ છે. તો મિત્રો, હંમેશા તમારા મા બાપની સેવા કરીને તમારી પુત્ર પ્રત્યેની ફરજ અવશ્ય નિભાવજો અને તેનું પાલન અવશ્ય કરજો. તો મિત્રો, જો આ સત્ય ઘટના તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ઉપરાંત એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી તથા આવી જ નવી રસપ્રદ કથા સાથે. તો મિત્રો, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વિડીયોને અંત સુધી બધાએ જો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.